સેણ કરવાની બહુ ટેવ છે ખરાબ. મમ્મી કરતા બાયું ગઢી થઈ ગઈ છે. તને સ્પોકન ઇંગ્લિશ ને તને સ્પોકન ગુજરાતી કરાવું. સુરા ખાસરને છે ને ભગવાને નીમ લેવડાવ્યું હતું 11 ના દિવસે કે ને સુરા ખાસર સ્પોકન ઇંગ્લિશ કરાવું. તો અમે જાગવી ત્યારે ભાગી એવા સીવી. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. 11 વાગી ગયા છે, આપણો વ્લોગ થોડોક મોડો શરૂ કર્યો, કામ બહુ બધું હતું ને એટલે અત્યારે જો પાવર વહી ગયો છે. હમણાં પાવર બહુ જ હેરાન કરે છે અને આજ તો મશીનમાં કપડાં પણ અટવાણા છે. હવે ક્યારે નીકળે ને કોણ જાણે. પાવર આવી જાય તો સારું, ગરમી વધારે થાય છે કારણ કે અત્યારે હમણાં તડકા જો બટલા પડે છે ને એની વાત જવા દો. મિસ્ત્રીના જો ટિફિનમાં આજે સોળીનું શાક ને રોટલી બનાવીને મોકલું છે. દેવાંશભાઈને મજા હસોળી નથી. તમે બધા કહેજો કે કારણ કે જો કાંઈ ખાતો નથી, ગળું પડ્યું નથી. ગળું પણ બતાવી એવી કે ગળું પડ્યું નથી ને એ માટે તો હું જો ગઈ હતી અત્યારે ગળું પણ દેખાડવા ગઈ હતી છે કે નહીં એમ, તો દેખાડીને જો આવી તો એને એમ કીધું ગળું હવે ન પડે, 2 વર્ષ ઉપર થઈ ગયો ને એટલે તો હવે દવાખાને લઈ જવું પડશે કારણ કે એને ગળું તો નથી, હવે કાંઈ ખાતો નથી, ખાઈને તો ઝાડા થઈ જાય. જવું જ પડે બાથરૂમમાં, સવાર સાંજ 2 ટાઈમ જવું પડે, પણ ખાઈ 2 બટકા ખાઈને તોય જવું પડે છે. હવે એને કંઈક કરવું તો જોશે તે. ચાલો તો આપણે હવે દેવાંશભાઈને થોડી વાર રમાડવી. ખુશી જો દેવાંશને મમ લઈ દીધું. હું લઈ દીધું? હું લાવ્યો પેલા મને કે? હું લઈ દીધું? ટેડી બિયર લઈ દીધો. બતાય તો. હા નીલા મને ખાવું છે. લે ન તાપ ચીચાપ. જો આપણે દેવાંશને સુડાઈ દીધો છે ને અજય જો બપોરે જમવા માટે આવી ગયા છે. વાગી ગયા છે 2:30 વાગે તો છે જમવા આવ્યા છે. આજ કારણ કે લેટ થઈ ગયું હતું ને એટલે. શું કેવું છે? ડબ્બો લઈને કેમ બેસી ગયા? બહુ લાગે. રોટલી ને એવું ખાવાનું છે. રોટલી ને શાક ને ડુંગળીની કટકી છે. ટાઈટ વાઈસ બહુ છે ધાબા પર લઈ જાય તો ગરમી થઈ ને કાંઈ આનો રીના રવું થોડી ખાવું. શું કેવું છે તમારે? ખાધો નથી હું ઘર નથી ખાધું કેમ? એમ તમારી વાટે હતી. ખાઈ લેવાય ને. કઈ નહીં, સારું હાલો ખાઈ લેવી. ભૂખ લાગી ગજબની. તડકો ગયો એટલો ગજબ રહેશે. તડકો એવો છે, પગ બળતા હતા મારા. તો હું તો પછી કાંઈ નહીં એવો. બૂટ પહેરવાનું ચાલુ કરાવજો એવું લાગે છે. પહેરી જાઓ ને બાપા, તડકો કેવો છે. એમાં અડધા નેટક આવી જાય મારી જીવીને તો. પગ બળે બહુ. ટાઈટ વાઈસ ખાધા પછી છે ને હશે સણવા જોવે છે. ખાધા પછી કા ગળ્યું જોવા માંગે. જો દ્રાક્ષ ને ડાળિયા ને ખજૂર લઈને બેસી ગયા છે. એને ગળું કહેવાય. તો એક આપી દો મને. પેલા આજે વિચાર કર્યો ઈશાન દેવું કે ન દેવું. કા દ્રાક્ષમાં નથી ખાવાની હજી. કોલેજ બિચારા તડકાના. અજય કેવો તડકો છે, હું નાખી આ તો તમે પગ બળતા ગાડી હાલતી જ તોય આ નહીં ઊભું પણ તડકો જ એટલો છે. હાલો ખાઈ આવ્યું. અજય ખાઈ લીધું. ખાઈ લીધું. આ દ્રાક્ષ ટોપલી મૂકો, સરખી પેક કરો. ચાલો ઠેકાણે મૂકી દો, મચ્છર ન જાય ને એ માટે જો ટોપલી લઈ આવ્યા છે. કાંઈ નહીં, સારું. ચાલો દેવાંશભાઈ જો નીચે સૂતા છે ને. અજય દેવાંશ વાટે છે ને નીચે લેતી જાઉં છું ડાળિયા ને દ્રાક્ષ. એમાં નહીં ખાય. અજય સર ખાધા પછી સણ કરવાની બહુ ટેવ છે ખરાબ. અત્યારે જો કબાટ જાગીને તને કબાટ સાફ કરતી હતી તો કબાટના ખાના હરખા કરી નાખ્યા મેં તો. દેવાંશભાઈ રમે છે બહાર તો મેં કીધું લાવી હું ખાના હરખા કરી નાખું ને. પપ્પા જો ગયા હતા તો આવી ગયા છે અમદાવાદથી. મિશ્રી કઈ ડિગ્રી લેવાની તારે? હે પપ્પા જો અમદાવાદથી આવી ગયા છે. કેમ એટલી બધી વાર લાગી? ક્યારે ખોટવાણી? અત્યાર સુધી તમે ગાડી રિપેરિંગ કરી? મસરે લોહી પીધું એમ કયો ને. નવા માણસોનું લોહી પીવા મળ્યું. મિશ્રી તારે કઈ ડિગ્રી લેવાની છે? મિશ્રી અત્યારે ટ્યુશન જવાનું છે ને તે મને એમ કે હું કાંઈ નથી જવાની એમ કહીશ. 6 વાગી ગયા હાલ મૂકી જાઓ. મારા મમ્મીને ટ્યુશન મોકલવાનું. મિશ્રી કાંઈ જાતી નથી તો તમે જાઓ. આ એ શું કરશો તું? પણ એની ઉપર છોડી મિશ્રી માસી આમ જો કારણ કરતા બેઠું રસોડું બનાવ્યું તો સારું હતું ને. ક્યાં બેહીને એક રકીબી શા કરવાનો છે પણ ક્યાં બેહીને શા બનાવે છે. મમ્મી તમે જવાના હાટના ટ્યુશન
ચાલુ ગાડીને મૂકી દે મને કોડો પલંગી બેજો તો મૂકી દો ટ્યુશન તને જાવ ને ABCD બોલતા આવડે છે? મમ્મી બોલશે આજ મમ્મી બોલશે બીજું ઇંગ્લિશને એકલા બોલતા આવડે? તમને આવડે છે ને હા, 10 થી પણ કેમ થાય? 10 થી કડી કમન એબીસીડી બોલવા જો ને પપ્પા ઇંગ્લિશ ભણે છે પપ્પા હું કહો છો તાર મમ્મી કોઈ 10 થી પણ કેમ થાય? એ મમ્મી કેવું ન આવડે કહીજો 15 કેમ થાય? તમને ખબર છે કે મને ખબર જ હોય ને. તો બસ. હું ભણી કેટલું ગયો? 3.5. કેટલું ભણ્યા 3.5. એટલે આવડે કાંઈ નહીં હારું હાલો મિસ્ત્રી ને છે ને મમ્મી ને પપ્પા બે છે ને વહીવટ કરે છે કેમ રિહાણા રિહાણા મમ્મી પપ્પાએ પૂછે અરે બીસરી. એ પપ્પા અને બાપ સાથે એટલે કાંઈક થોડુંક આવડી. મારે ક્યાં જીવવું એટલું સીધું છે હું પૂછ્યો તો આ સા એટલી પાંચ એટલે ઇંગ્લિશ આવડે. મારા પપ્પા અમદાવાદ જમાય એમ ઇંગ્લિશ પર પપ્પાને પાકું ફાવી ગયું છે. એને ઇંગ્લિશ કાંઈ આવડતું નહોતું આવડી ગયું ને પણ મારે ક્યાંય જાવ તો એ એને પોકેટ ઇંગ્લિશ કરાવો. તને સ્પોકન ઇંગ્લિશ ને તને સ્પોકન ગુજરાતી કરાવો. તને ગુજરાતીમાં ફાફા પડે. હજુ નાની છું કે ને ચાલે મારે મમ્મી એમ કહે છે ને કે આ મને ઇંગ્લિશ આવડે છે આપણે જોવું ઇંગ્લિશમાં ફોર્મ ભરવાના આવે બીજા પાસે બાસવાનું બસાવે બધી વસ્તુ લાઈન પિંકુ છે ને પ્લેટફોર્મ પર ચડીને ચા બનાવ્યો હતો આ શેતરામનો કપ છે મગજ છે ને એક ગુટડું સામાન દઈ ગઈ મેં આમ જ વધાય. ઈ આખો કપ લઈને ઊભી રહી ગઈ જો તો. પિંકુ કેવી છે દેવાંશ કહેતો પિંકુ પિંકુ કેવી? આજ બપોરે એકલો બોલતો હતો કા આને આમનું હું જો માર્કેટમાં ગઈ હતી ને તો પલ્લી એટલી ગરમી ટ્રાફિક એટલી છે હું જો મકાઈ લઈ આવી આપણે આજ મકાઈનો સેવડો બનાવવાનો છે ને 5 કિલો છે ને ટેટી સકટ ટેટી લેતી આવી અડધી ઠાકોરજી મોઢ ધરી દીધી ને એટલી બહાર રાખી સાંજે ખાવા માટે તો ચાલો મકાઈનો સેવડો બનાવવાનો છે તો ફટાફટ આપણે મકાઈ કોલી નાખી બહુ મોટી કેટલી રખડી જ્યારે મકાઈ મને મળીશ તો ચાલો ફટાફટ આપણે મકાઈ સોલી નાખી શું છે દેવાંશ એ શું છે હો તને સારું છે પેલા ઈ કે તને સારું છે હે બહુ સારું છે ને આપણી ઘરે અત્યારમાં છે મકાઈનો છેવડાનો પ્રોગ્રામ અમેરિકન મકાઈ છે કે ખાધી સમેરિકન અમેરિકન છે તો છેવડો સારો બનશે એટલે ચાલો હવે મકાઈનો સેવડો બને ને ત્યાં સુધી થોડું કામ પતાવી એડિટિંગ ઘણું બધું બાકી છે એ બધું પતાવી રીલ્સ એડિટિંગ કરવાનું બાકી છે એ બધું પતાવી ત્યાં લોકો મકાઈનો ચેવડો બનાવે પછી આપણે ઝાપટી લેવી તો પર્સ લઈને બેસી ગયો છે ઈશાનો શું ગોચશો એમાં હે પીચા ગોચશો લાય પાસા કાઢ્યા લાય પૂરા થઈ ગયા આ બાન આપી દઉં ને બાન દઈ દઉં હા જો મમ્મી દેવા આવે હા મેં કીધી દીધા પૈસા મમ્મી રોટલીનું શાક બનાવે છે લસણ વાલા હોગા ને लहसुन वाला તારનો ખાવાનો ને रोटी की सब्जी बन रही है સેવડું ખાવાનું અને પરિતા છે ને પરિતા તમે એક વસ્તુ માર્ક કરજો એ ગમે તે છે ને પ્લેટફોર્મ પર ચડીને જ બેઠી હોય એટલે નીચે ફાવતો જ લઈ એને છે ને બેઠું રસોડું પ્લેટફોર્મ કરવાની જરૂર ત્યાં ખોટું આપણે આથી બેઠું મમ્મી તારું શું કેવું મમ્મી શું કહેતી હતી તું બાયું મારી કરતા ઘટીયું થઈ ગયું હા એ તારી 100%ની નહીં 200%ની વાત હું મુદ્દાને હું આ મમ્મીની આ વાત છે ને હું એને એક્સેપ્ટ કરું છું મમ્મી કરતા બાયું ગઢી થઈ ગઈ છે ચાલો બને ને પછી તમને બતાવું આ લોકો કેવું બનાવ્યું ટેસ્ટ કરીને તમને હું રિવ્યુ દે હોય છે એ ભાઈ ધાબા પર ઉગાડે ને દર મહિને 1 લાખ રૂપિયા કાઢે ખાલી ધાબા પર 10 ની રૂમ માં છે 10 બાય 1 લાખ રૂપિયા કાઢે દર મહિને દર મહિને 1 લાખ રૂપિયા આવે છે મારે 2 લાખ ની થાય એટલે વાવતા શીખ ઈ પૂછત કરા કેમ મને વાવતા જ નથી આવડતું ચાલો આપણા વાડી તો કરવાની છે પણ આવી મમ્મી સિવાય કોઈને કઈ ખબર નથી પડતી હવે એમાંથી શીખ મને આવડે એમાં શું ખબર છે મેં હું લસણ વાવીને ગઈ હતી મળવા ગઈ હતી ત્યાં લસણ જ દોરી
ખેઈ નાખ્યો બધે. મેં કીધું મારે છે ને આ વખતે છે ને લસણ લીલું નથી ખાવું. એના ગાંઠિયા કેવા બને? આપણે લસણ વાવવાનું છે. ગાંઠિયા ન બને એમાં તો યમનો નાખી તો સાખી નાખશે તે મેં એ હાટું થઈને વાવ્યું તું મારે ગાંઠિયો કરવો. ગાંઠિયો કેવી રીતના થાય છે? એમાં ન થાય તો ગાંઠિયા થાય જમીનમાં પેલામાં ખાલી ખાય કેમ લીલું ખાવાનું થાય યા ભગવાન, હું તો મળવા ગઈ ને ત્યાં મમ્મી આનથી ખેઈને ફેસલો કરી નાખ્યો. હું તો ત્યાં ઉપર ધાબળે ને ઓલું હોતે ખાય. ધોવા ગઈ કે નહીં તે મેં કીધું અરે લસણ ક્યાં ગયું? ત્યાં તો લસણ તો ખેઈ નાખ્યું હતું. એનો સેવડો તો બનીને રેડી થઈ ગયો છે ને બધાય જો ખાવા બેસવા છે, તૈયારી કરે છે. રોટલીનું શાક પણ છે, મકાઈનો ચેવડો પણ છે. ચાલો બધાય હવે ખાઈ લીધી આપણે ફટાફટ. અજય જો ચીઝ થમણે છે ને તો ડીશ હશે લઈ દો. અજય જો સમજી ગઈ મારી. થી લબાલબ કરવાનું છે. આ બે ભલે વાટે બેઠે. જો જમી કાઢીને આપણે થઈ ગયા નવરા. તો હવે સર નવરા થઈ ગયા ને તો હજી એક કામ કરવાનું છે આપણે. શું કરવાનું છે ખબર છે તમને બધાને? અમે તો જો રાતે બનાવવાનું શરૂ કર્યું. તમે કોઈ રાતે બનાવતા હોય તો કોમેન્ટ કરજો કે અમે જો ક્યારેક પાપડ રાતે હોત ને બનાવી. અમે જાગવી ત્યારે ભાગી એવા સીવી. એટલે જો આપણે અત્યારે બનાવવાના છે. ખીસું મળ્યું છે બેબીનું બનાવવા ઈશુબેન ગાંઠું રાખે છે. હવે આલે પાપડ કેવા થાય કોને ખબર બે ખીસું બનાવે છે જો સારું જ થાય હો વળી. હા જોરદાર માણા હલાવે છે એટલે ખીસું સારું થાય પિંકુ પિંકુ લે હું જોરદાર નથી લે. આપણે ચોખાનો થોડોક લોટ લીધો છે ને થોડોક લીધું છે આપણે બીજો ઘઉંનો ઘઉંનો. બે લોટના બે મિક્સ બનાવવાના છે પાપડ. ઘઉંના આપણે લોટમાં થોડીક જ બનાવવાના છે પાપડ. થોડીક જ ખીચડી બનાવી છે. પછી મોડું થઈ ગયું છે મોડું થઈ જાય એટલે ધોવા બનાવી છે. હારા બને છે તો પાછું તો મોટું તો પેલું પિંકુ હલાવશે. ઈશુ હાટું બળીઓ લઈ આવું છું. જો આપણે ઉપર આવ્યા ને ત્યાં પાપડનું કામ ચાલુ થઈ ગયું છે. આ બાયુને કંઈક ને કંઈક કામ કરવું જ પડે. કરવું જ પડે ને તો એટલા પાપડ બને નહીં છે. આ પાપડનો પ્લાન કોનો હતો? હા સાચું કહી દો પેલા. ઈશુરા ખાસર છે. રોન નંબર લાગી ગયો મને. એમ તો મમ્મીનો પ્લાન છે. ના ના પિંકુને છે ને પાપડ બહુ ભાવે છે. આ એ છે સુરા ખાસર કેમ કીધું ખબર છે? જે લોકો સ્વામિનારાયણ ધર્મ પાળતા છે એને ખબર છે. સુરા ખાસર ને છે ને ભગવાને નીમ લેવડાવ્યું હતું 11 ના દિવસે કે ને સુરા ખાસર પાપડ ભાડે ને પાપડ સુરા ખાસર એટલે એનથી રેવાય નહીં. એટલે સુરા ખાસર પાપડ ભાડે એટલે તરત આમ જો પાપડ માગે. એટલે ભગવાને છે ને એને નીમ લેવડાવ્યું કે ખાતી વખતે બોલવાનું નહીં. તોય સુરા ખાસર થી રહેવાનું નહીં. એટલે સુરા ખાસર બોલ્યો નહીં. આમ જમવા બેહાડ્યા ને એટલે સુરા ખાસર છે ને આમ નજરના ઈશારે પર આમ એટલે ભગવાન હારવાર જમતા એટલે ભગવાને ભગવાન હારવાર જમતા એટલે ભગવાને તરત કીધું. હવે નામ તો નથી આવડતું મને. એ બેન એનું નામ તો મને નથી આવડતું. એને તરત કીધું એટલે તરત છે ને પાપડ લાવ્યા. ભગવાને કીધું કે સુરા ખાસર ને પાપડ વગેરે હાલે નહીં. એ જેટલા હશે બધાને ખબર જ હશે કે આ પ્રસંગની બધાને ખબર હશે. એટલા પાપડ બનાવી નાખ્યા. કોણ રાતે બનાવે છે ને પાપડ ઈ જરૂર કોમેન્ટ કરજો. ને આપણું ખીરું જોવો. ખીરું નો કહેવાય. ખીસું એલા ખીસું આપણું જોવો એમ. હા પૂરું થવા આવી ગયું છે. અત્યારે છે ને આ મશીન હાર આવી ગયા છે ને એટલે પાપડ આમ જો ફેસ પર નાની બાજુને તો સુવિધા. તમે એક વસ્તુ નોટિસ કરજો. હકીકતમાં જે જૂનું જનરેશન હતું ને તમે ખાલી જૂની બધી યાદો વિચાર કરજો. તમારા ગઢિયા બુઢિયા દાદા હોય ને ગઢા એ તો ખાલી પૂછજો એટલે તમે નવું જનરેશનની જે જૂનું જનરેશન હતું ને સોરી નવું જૂનું જનરેશન એમાં મજા એવી હતી ને જે એવી મજા અત્યારે નથી. એ 100% સત્ય છે. બાકી હું તમને અડધી વાત કાલ કરી કેમ કે મારો વ્લોગ પછી બહુ મોટો થઈ જશે. હું ખીસું આમ પ્રોગ્રામ એના કરતા ખબર છે કાશી બદામ આવે ને કાશી બદામ ને ચટણી મીઠું પપુડી પછી ઓલા પીપળની પપોડી ચટણી મીઠું મોરસ અમે કરેલી બહુ મજા આવે પણ અજે એમ કે અમે એકે જ આવું બધું જીવી હા ઈ મીઠા રે ખાતા લીંબુ ને કેરી ને એ તો
લીંબુ તો ઓલા રૂમાલમાં મીઠું નાખી દઉં. તમને તો રૂપિયા વાપરવા દેતા ને હા અમે રૂપિયો દેતા. હા તો અમે રૂપિયા માગો આપો રિસેસ પડે અમે 11 ભાનોડા હતા 11 ભાનોડા 11 રૂપિયા રાખવાના એ રિસેસ પડે એટલે એક હવે બેસી દઈએ. હવે સાંભળો મારે 1 રૂપિયો માગવું હોય ને હે તો મારે 1 રૂપિયા હાટવામાં એક આમ આંગળી કરવાની એ મારા દાદાને ખબર ન પડે એમ ને જો એને ખબર પડી ગઈ ને તો બાને કી જાય એટલે 1 રૂપિયા આમ કરવાનો જો આમ મારા દાદા જ પૈસા દેતા અમને. હા એમાં એવું હતું કે તમારે લેવાના. તમારે પહેલેથી સારું હતું તમારે સારું હતું મારા બાપુજી દે. હવે દાદા આમ તો હું તો સ્કૂલે નહોતી ને બુલેટ લઈને મૂકવા. કામની ને અમારે એવું સારું નહોતું પેલા ઓલી આરસી બુક આવતી ખબર જમા કરાવવાની પૈસા. મારા પપ્પા અમને આપે. જો આપણે પાપડ બનાવીને તો નીચે આવી ગયા અને હવે છે ને દેવાંશને સોવડાવી દેવાનો છે. ચાલો હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય. ગુડ નાઇટ.